અમરેલી જિલ્લાના મંદિરોના પૂજારી, સાધુ સંતો, ફકીરો તેમજ મસ્જિદના મૌલવીઓને 3 વર્ષ માટે વિનામૂલ્યે લોહી અપાશે. ખાતે આવેલ વેદ બ્લડ બેંક દ્વારા સેવા સમર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષના મંગલ પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાના સાધુ હરિસ્મરણ સ્વામી તથા સાધુ હરિનયન સ્વામીની ઉપસ્થિતિમાં અમરેલીના ધારાસભ્ય અને સરકારના કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં વેદ બ્લડ બેંકના સંચાલક લલિતભાઈ ઠુમર દ્વારા અમરેલી જિલ્લાના મંદિરોના પૂજારી, સાધુ સંતો, ફકીરો તેમજ મસ્જિદના મૌલવીઓને કોઈ પણ કારણોસર લોહીની જરૂર પડે તો આગામી 3 વર્ષ માટે વિનામૂલ્યે લોહી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન કરતા લલિતભાઈ ઠુમરે મંદીનો માર સહન કરી રહેલા રત્ન કલાકારોના બાળકોને ઝડપી અને માતબર રકમની શિક્ષણ સહાય આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાને ધન્યવાદ પાઠવતા આભારની લાગણી વ્યક્ત કરી. આ કાર્યક્રમમાં જિલ્લાની જાણીતી સેવાભાવી સંસ્થા સંવેદન ગ્રુપના પ્રમુખ વિપુલભાઈ ભટ્ટીએ જિલ્લામાં જરૂરિયાત મુજબ રક્તદાન થતું ના હોય, છેલ્લા ઘણા સમયથી બ્લડની અછત હોવાથી ચિંતા વ્યક્ત કરતા યુવાનોને નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરી હતી. તરવડા ગુરુકુળના સંતોએ ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા થતા આ સેવા યજ્ઞનો રાજીપો વ્યક્ત કરી રૂડા આશીર્વચન પાઠવ્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી મંત્રી વેકરિયાએ લલિતભાઈના સંકલ્પને ધન્યવાદ આપતા આપનું રક્તદાન કોઈનું જીવનદાન સૂત્ર સાથે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા, નગરપાલિકાના ચેરમેન ચિરાગ ચાવડા, દિલાભાઈ વાળા, હરિભાઈ કાબરિયા, રાજનભાઈ જાની, મંથનભાઈ, શહેર ભાજપના નથુભાઈ ધાધર, લાયન્સ ક્લબના બકુલભાઈ ભટ્ટ, અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રકાશ કાબરિયા, ડાયમંડ માર્કેટના કાળુભાઈ લીંબડિયા, ઉપપ્રમુખ જયસુખભાઈ ઝરખિયા, મંત્રી વિનુભાઈ જાવિયા, ટ્રસ્ટી રસિકભાઈ ઝાલાવાડિયા, ટ્રસ્ટી મુકેશભાઈ રાદડિયા, રઘુભાઈ, વિનુભાઈ અંટાળા, ચલાલા, નરેશભાઈ પરમાર, કૌશિકભાઈ વઘાસિયા, વિજયભાઈ ડાંગર, દિનેશભાઈ ધાદલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન વિપુલભાઈ ભટ્ટ તેમજ આભાર વિધિ મહામંત્રી રાકેશ સાવલિયાએ કરી હતી. લલિત ઠુમર, પ્રમુખ અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન, પ્રમુખ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ. આજનો કાર્યક્રમ એવો છે અને માનની મંત્રી શ્રી ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને અને તમામ ધર્મગુરુના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો છે. કાર્યક્રમનો હેતુ એવો છે કે અમરેલી જિલ્લાની અંદર કોઈ પણ હિન્દુ ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય હોય, માતાજીનું મંદિર ખોડલમાનું હોય, ઉમૈયાનું હોય કે મા મેરડીનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય, મહાદેવ શંકરનું મંદિર હોય, આ જે પૂજારીઓ છે તો અમરેલીની અંદર ખાલી 90 શંકર ભગવાનના મંદિર છે, 60 મહાદેવ, 60 હનુમાનજીના મંદિર છે. તો આ જે લોકોને રક્તની જરૂર પડે, મુસ્લિમ સમાજ છે, મુસ્લિમ સમાજના તમામ મૌલીઓ, મુસ્લિમ સમાજની તમામ જે દરગાહ હોય, મસ્જિદ હોય, ખોજા સમાજ હોય જેમની દરગાહ હોય, મસ્જિદ હોય, વોરા સમાજ હોય એમની હોય, સમસ્ત જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આજ માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ મારી વેદ બ્લડ બેંક એ જાહેરાત કરે છે કે 1,90,000 લોકો સમગ્ર અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદથી માંડી સમગ્ર અમરેલી જિલ્લો આવી ગયો. એ 1,90,000 સાધુ સંતો, મૌલવીઓ અને તમામ એમાં આવે છે. તો એમને જ્યારે બ્લડની જરૂર પડે, બધા મંદિરો સધર નથી, બધી મંદિરની હનુમાનજીનું મંદિર હોય તો શનિવારે લોકો દર્શન કરવા જતા હોય તો રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા મૂકતો હોય. તો એના પરિવારને જ્યારે બ્લડની જરૂર પડે, કોઈ પણ ધર્મમાં, મુસ્લિમ સમાજમાં એવું હોય છે કે દરગાહમાં ક્યાંય જરૂર પડે લોકોને, બરાબર, તેને લોહી મળી રહે અને 1,92,000 લોકો સમગ્ર અમરેલી જિલ્લાના થાય છે. તમારી બ્લડ બેંક જાહેરાત કરે છે કે 1,92,000 લોકોને 3 વર્ષ સુધી 1,000 રૂપિયા બ્લડ બેંકનો ભાવ, બ્લડનો એક બેગનો 1,000 રૂપિયા ભાવ છે. 3 વર્ષ સુધી કોઈ પણ પાસે 1 પણ રૂપિયા લેવામાં આવશે નહીં અને સંપૂર્ણ બ્લડ ફ્રી આપવામાં આવશે અને કોઈ પણ પાસે ફંડ કે ફાળો લેવામાં આવશે નહીં.